બોક્સ ગાદલા ઘર બેઠા કેવી રીતના બને છે એની સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર બતાડવાનો છું. મિત્રો, આ જે જૂનું ગાદલું દેખાઈ રહ્યું છે 6x6નું ગાદલું છે અને આ જ માપનું આપણે ગાદલું બનાવવાનું છે. તો જોઈ લો, આ મારી પાસે રૂ પીંજવાની મશીન છે અને ગાદલાને તોડીને રૂ બધું બહાર કાઢી લીધું છે ના રૂ આવી રીતના પીંજાય છે. જોઈ લો, આ મશીન છે મારી પાસે, તો હું મશીનથી રૂ પૂંજ્યું છું. હવે તમે કેવી રીતના પીંજવાના છો એ પણ હું બતાડું છું. તો જોતા રહેજો, આ વિડીયોની અંદર બધી વસ્તુ તમને જોવા મળશે. ઠીક છે દોસ્તો? તો જો આ રૂ પીંજવાની મશીન આવી રીતના અને ધીરે ધીરે કરીને રૂ નાખતા જવું પડે છે ને રૂ પીંજાઈને પેલી બાજુ બહાર નીકળે છે. કેવી રીતના નીકળે છે જોઈ લો. હવે આ પીંજામણ મશીન છે ને પીંજામણ મશીનની અંદર જો આવી રીતના રૂ અંદર કેબિનમાં પડે છે એટલે ડસ્ટ ધૂળ માટી બહુ ઉડે ના ને કેબિનની અંદર ભરાઈ રહે. હવે આવી રીતના બધું રૂ ભેગું થયા પછી બહાર કાઢવામાં આવે છે. જોઈ લો, આ સાચીને પાકી રીત છે રૂના જૂના ગાદલા ભરવાની ને એને મશીનમાં પીંજવાની. આ જ રીતના પીંજાય છે. ઠીક છે દોસ્તો? હવે આ રૂ પીંજાઈને એને આ બોક્સ ગાદલાનો કવર છે એનો કવરની સિલાઈનું ઉપરની સાઈડ પર હું એક વિડીયો બનાવેલું છે. એ વિડીયો જોઈને તમે આ કવર કેવી રીતના સિવાય છે બધું જોવા મળી જશે. કેમ કે આ વિડીયો બહુ લાંબા થઈ ગયા છે ને તમે જોઈને કંટાળી જશો. એટલે તમે બોર ના થાવ એની માટે જે મેન પાર્ટ છે એ વસ્તુ બતાડીને તમને શીખવાની કોશિશ કરું છું કે આ ગાદલા ભરવાની જો પાક્કી ને સાચી રીત આ રીતના હોય છે. જો ગાદલા બે રીતના ભરાય છે. એક તો 3 કિલોથી 5 કિલો 7 કિલો લગીનનો રૂ ભરવાનું હોય તો ઊંધું કવર કરીને એની ઉપર રૂ મેલી દો ને કવરને રૂની સાથે ગળી કરીને પછી એને ધીરે ધીરે ગોલ કરીને પછી છતું કરતા જાઓ તો એ રૂ તમારું બધું ગાદલાની અંદર જતું રહે. જ્યારે 3 કિલો 5 કિલોની એ પ્રક્રિયા છે. જ્યારે 35 કિલો 30 કિલોનું વજન હોય તો એ રીતના ભરવા પોસિબલ નથી. આટલું બધું રૂ તમે કવરની ઉપર નાખીને હવે તમે છતું કરવા જાઓ તો કવર ફાટી જાય ને બીજું કંઈક નુકસાન થાય. એ રીતના પોસિબલ નથી. આ રૂનો ઢગલો જ એટલો બધો થઈ જાય કે પોસિબલ જ નથી. હવે આ કેવી રીતના રૂ ભરાય છે બધું જુઓ. 30થી 35 કિલો અમારો રૂ છે ને હવે આ રૂ કેવી રીતના ભરવાનું છે તમે જોતા જજો. 30થી 35 કિલો રૂ ગાદલામાં કેવી રીતના ભરાય છે હું સમજાવવાની કોશિશ કરું છું. આ રૂ મારું છે 30 કિલો છે. હું તમને 30થી 35 કિલો એમ કહું છું કે આ ગાદલાની અંદર 30-35 કિલો રૂ આવી જાય છે. હવે આ રૂ ભરવાની પાકીને સાચી રીત છે કે આ ધીરે ધીરે જમાતા જવું પડે છે. જો સરખી રીતના જમાતા જવું પડે છે. આવી રીતના રૂ ધીરે ધીરે કરીને અંદર ઢકેલાય છે. જો આ સાચીને પાકી રીત છે. આવી રીતના જ રૂ ભરાય. ઠીક છે દોસ્તો? જો ધીરે ધીરે કરીને સરખી રીતના ગોઠવવું પડે છે રૂ. કેમ કે 30થી 35 કિલો રૂ તમે સરખું કરવા જાઓ તો એકદમ સરખો ન થાય. તો એને પહેલાંથી સરખું ભરતા જવું પડે છે. ધીરે ધીરે અસલ રીતે જમાવવું પડે છે. બધી બાજુ સરખી રીતના જોવું પડે છે. જો આ ભાઈ ધીરે ધીરે સરખી રીતના જમાવશે અને એની સેફટીનું પણ ખૂબ ધ્યાન રાખેલું છે. અને જોઈ લો, મોઢે બાંધેલું છે, માથે ટોપી પહેરેલી છે. જો આ તમે ગાદલાનું કામ કરવા જતા હો તો આ ડસ્ટ ખાસું ઉડે છે. એનાથી ધૂળ માટી નીકળે છે. તમારે શ્વાસ દ્વારા, મું દ્વારા, નાક દ્વારા શરીરમાં રૂ ડસ્ટ રજોટી જઈ શકે છે એટલે તમારી તબિયત બગાડી શકે છે. એટલે સેફટીનું ખાસ ધ્યાન રાખજો. આવી રીતના મોઢે સરસ ડબલ ટેબલ કાપડ બાંધી લેજો, માસ્ક પહેરી લેજો, એની ઉપર કાપડ બાંધો, ટોપી પહેરો અને ફૂલ બાયના કપડાં પહેરીને આવી રીતના તમે કામ કરી શકો છો. આ જે કામ કરી રહ્યા છે બધા પ્રોફેશનલ કારીગરો છે. એ બહુ ધીરજથી ને શાંતિથી ને ઝડપથી બધી રીતે કામ કરે છે. આ લોકો કઈ બાજુ ફાસ્ટ કામ કરવું છે, કઈ બાજુ ધીરો કામ કરવું છે, એ બધું આ લોકોનો કલા હોય છે. એટલે આ બહુ શરીર પર ઉડે પણ નહીં ને ચોટે પણ નહીં. જ્યારે તમે કરવા જશો તો આ બધું ઉડીને તમારા શરીર પર જ આવશે. એટલે સેફ્ટીનું ધ્યાન રાખીને આ વસ્તુના કામ કરજો. ઠીક છે? હવે આપણો ગાદલો ધીરો ધીરો કરીને આખો ગાદલો આપણો ભરાઈ ગયો છે. આપણો આખો કેબિન આખો ખાલી થઈ ગયો છે ને મશીન પણ સાફ થઈ ગયો છે. જોઈ લો, આ રૂ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ને મોં બહુ મારીને એને દંડા મારવાની પ્રક્રિયા ચાલુ કરીશું. જોઈ લો, હવે 30-35 કિલો રૂ હોય તો એની પર આવી રીતના દંડા મારીને સરખું ચારે બાજુ પથારી બનાવવી પડે છે એની. જોઈ લો, ઉબડ ખાબડ ઊંચું નીચું ટેકરો છે, આ ઢગલો છે તો આ ઢગલાને એક પથારી બનાવવી પડે છે સરખું. આટલું જાડું ગાદલું છે તો જાડા ગાદલાને સરખું કરવું પડે છે. આ પાથરીને ધીરે ધીરે દંડા મારીને એને પાથરવું પડે છે. સરખી રીતના રૂ પથરાઈ જાય એવી રીતના એની ઉપર દંડા ચલાવવા પડે છે. જોતા જાઓ.
જોરથી મારે, ધીરે મારે, ઓછા વજનથી, હલકા વજનથી આ દંડા એવી રીતના મારતા મારતા આવી રીતના રૂ સરખું કરવો. જો તમે ગાદલા ઘેર બેઠા બનાવતા હો કાં તો તમે શીખતા હો તો આ વિડીયો તમારા માટે બહુ બેસ્ટ. ધ્યાનથી જોજો, બધી વસ્તુ તમે જોતાં જોતાં બધું શીખવા મળશે. જોઈ લો, ઉબડ ખાબડ રૂ થયું છે પણ એને ધીરે ધીરે દંડા મારીને સરસ સરખું કરી રહ્યા છે. જો આવી રીતના ગાદલાઓનું પર કામ થાય છે. ને મારો ગાદલો છે એનું માપ છે 6 બાય 6.5નું માપ છે. જોઈ લો દોસ્તો, હવે આની અંદર મારે 5 મીટર કાપડ ગયેલું છે, મોટા પના એટલે 80 પનાનું કાપડ લીધેલું છે અને 5 મીટર કાપડની અંદર હું એ બોર્ડર કાઢીને ના ગાદલો તૈયાર કરેલું છે, કવર તૈયાર કરેલું છે ને એની અંદર રૂ ભરીને આ ગાદલાના રૂપની અંદર હવે તૈયાર કરવાની કોશિશ કરી રહ્યા છે. ઠીક છે દોસ્તો, જો ને જે તમારે ગાદલાના કવર કેવી રીતના સિવાય છે, ઉપરના લૂઝ કવર કેવી રીતના બને છે એ બધા વિડીયો મેં છે ને આ ડિસ્ક્રિપ્શનની અંદર આવેલા છે. તમે અંદર જોઈને શીખી શકો છો. ઘર બેઠા કવર કેવી રીતના બને છે એ પણ શીખી શકો છો. ને આ જો બોર્ડર મારવાનું કામ, આ પહેલાં ટાંકા મારતા પહેલાં તમારે બોર્ડર મારવી પડશે. આ બોર્ડર કેવી રીતના વાગે છે એ ધ્યાનથી જોજો. પહેલાં તો એને ધારો પર જે પટ્ટા છે બોર્ડરના તે બાજુ રૂ ખેંચવું પડશે. ઉપરના અપર પાર્ટની સિલાઈ ને બોર્ડરના પટ્ટાની સિલાઈ કઈ બાજુ આ બોર્ડરો બેસાડવામાં આવે છે. જે કેવી રીતના બેસાડે છે આ ભાઈ જોઈ લો, ધ્યાનથી જોજો. હવે આવી રીતના સિલાઈ મારે છે. સિલાઈને વચ્ચે લેવા, મશીન સિલાઈ જે છે અપર પાર્ટને પટ્ટાની સિલાઈ છે એને વચ્ચે લઈને આ રીતના બોર્ડર ખેંચવામાં આવે છે. ધ્યાનથી જોજો જરા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડર સિલાઈ કેવી રીતના લે છે આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એના હાથથી દેશી કામથી લેવામાં આવશે. એની પર કોઈ ટાંકા કે સિલાઈ કોઈ નક્કી હોતી નથી. આ જે ભાઈ કેવી રીતના કરી રહ્યો છે, ઓછો રૂ છે, વધતો રૂ છે, એ રીતના ધ્યાનથી લાંબો ટાંકો ટૂંકો ટાંકો કરીને એને સરખી રીતના ગોલ બોર્ડર બેસાડવી પડે છે. ને આખા એની અંદર રૂ સરસ આવવું જોઈએ એવી રીતના કરવું પડે છે. જ્યાં સોયાથી રૂ ખેંચે છે ને બોર્ડરો ભરે છે. ઠીક છે, હવે આવી ગયો ટાંકા મારવાની વારી. આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બધા પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધું ધ્યાનથી જ જોજો તમે. આ જે ટાંકા મારી રહ્યો છે, 2 બાજુ ટાંકા માર્યા છે એક એક વેતની જગા પર. ઠીક છે, હવે એના સેન્ટરમાં ટાંકો માર્યો છે, ત્રીજો ટાંકો માર્યો છે. હવે એના પછી આ માપ કેવી રીતના લે છે બધું દેશી સ્ટાઇલમાં કરી રહ્યા છે. જોઈ લો, જોતાં જોતાં તમે ઘેર બેઠા કરવો તો શીખી જશો. આ જો દેશી સ્ટાઇલમાં એને માપ લીધા છે અને ટેપ પટ્ટી કે કંઈ લીધું નથી, દોરો ભરીને માપ લીધેલો છે. આ રીતના સરખા માપ કરીને સેન્ટર બધા કાઢીને એની ઉપર ટાંકા મારી રહ્યા છે. જોઈ લો, આ છેડા પર તમારે 4 ટાંકા આવ્યા છે. હવે પેલા છેડા પર આવી રીતના 4 ટાંકા ખેંચાશે એટલે આખો સલંગ 7 ટાંકા મારશે આ ભાઈ. જો 4 ટાંકા થાય છે તો આ બાજુ બીજા 4 ટાંકા આવશે, વચ્ચે 2 ટાંકા આવશે એટલે સલંગ તમે ગણતરી કરશો તો આ 7 ટાંકા થશે. ઠીક છે, આવી રીતના જો જે ટાંકા વાગે છે એ સરખા માપ પ્રમાણે લેવા પડે છે. આ તમે 7 ટાંકા પર લઈ શકો છો, 8 ટાંકા પણ લઈ શકો છો. બહુ ટાંકા મારા રૂમની અંદર કેવું છે, બહુ ટાંકા હું મારીશ તો ગાદલો કડક બરડને પથરા જેવું થઈ જશે. એટલે જે માપનું હોય એ પ્રમાણે હું ટાંકા મારી રહ્યો છું. તો ગાદલો પોચો મુલાયમ ને સુવા લાયક લાગે એ રીતના હું ટાંકા લઈ રહ્યો છું. હવે 7 ટાંકા હું મારી દીધા છે. હવે લંબાઈની અંદર ટાંકા કેવી રીતના મારવાના છે એ પણ જોઈ લો. ધ્યાનથી જોજો. જો ટાંકા દોરા ભરી રહ્યો છે, જોઈ લો કેવી રીતના ભરી રહ્યો છે. હવે આ રીતના એ બાજુ ટાંકો આવશે ને એ જ માપ પ્રમાણે બધા ટાંકા લંબાઈની અંદર લઈ લેશું. જો કદાચ ટાંકા આગા પાછા થઈ શકે છે તો પહેલાંથી તમે આમ દોરાથી માપ ભરી લેજો ને જે માપ સરખો આવે એ માપ પ્રમાણે ટાંકા લેવાના. જો આ બધા ભાઈ પ્રોફેશનલ કારીગર છે. આ પહેલાંથી વર્ષોથી કામ કરે છે એટલે લંબાઈ જોઈને એમને અંદાજ આવી ગયા છે કે મારો ટાંકો એટલો જ આવશે ને એ પ્રમાણે આ લોકો કામ કરતા જાય છે. આ રાત દિવસમાં ઘણા ગાદલા બનાવી નાખે છે, એટલો બધો એનો અનુભવ છે. એટલે આ ઈશારા પર જ કામ કરી રહ્યા છે બધું. તમે કરો છો તો આ માપ જો કેવી રીતના ભરે છે એ રીતના જ કરજો. પહેલાં માપ કાઢી લેજો, પછી ટાંકા મારજો. ઠીક છે, જો આ ટાંકા એક એક કરીને અમારા ટાંકા વાગવાનું ચાલુ થઈ ગયું છે. લંબાઈની અંદર પણ આપણે 7 ટાંકા મારીશું એટલે 7 × 7 = 49. આ બધી લાઈનો બધા ટાંકા વાગશે તો આ તમારા 49 ટાંકાના ચોસલા બનશે. આ બધા ટાંકા વાગી જશે ને વચ્ચે ચોસલા જે બનશે એ
36 ચોસલા બનશે. જોઈ લો આ કેવી રીતના લાગે છે, ધ્યાનથી જોજો. અમુક જગ્યા હું બોલવામાં ગડબડ કરી જાઉં છું, પણ તમે જોઈને શીખવાની કોશિશ કરજો, ઠીક છે ને. જો આવી રીતના ચોસલા બનતા જશે. હવે તમને બીજા ગાદલામાં બતાવજો. જો આવી રીતના ઉપરના ચોસલા બનીને ઉપસીને આવે છે. જો આની ઉપર પણ હવે ટાંકા વાગશે. બોલો મારો ગાદલો છે 6x6નો, ના ગાદલો નાનો છે, એટલે તમે જોઈને શીખવાની કોશિશ કરજો કે કેવી રીતના ચોસલા બને છે. આ ચોસલાની ઉપર આવી રીતના ટાંકા વાગે છે. તો આપણા ગાદલાની અંદર 35 ટાંકા વાગીને આપણો ગાદલો 85 ટાંકા ટોટલ વાગી જશે. જો આ ગાદલો તૈયાર થઈ ગયો છે, એની ઉપર થઈ ગયા છે 85 ટાંકા વાગીને આપણો ગાદલો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરશો. ને આવા જો ગાદલા તમારે બનાવવા હોય તો મારી દુકાનનું નામ છે બરોડા ગાદલા વર્સ. આવા ગાદલા બનાવવા માટે મને ફોન કરી શકો છો. નીચે મારો નંબર, એડ્રેસ આલેલા છે. મને કોન્ટેક્ટ પણ કરી શકો છો, રૂબરૂ મળી શકો છો ને મને ફોન પણ કરી શકો છો. જો આ ગાદલા ઓશિકા બારામાં તમારે ગમે તે પૂછવું હોય તો મને પૂછી શકો છો. અને ગાદલા બનાવવા હોય તો દુકાન છે આપણી, દુકાનની ઉપર આપણે ગાદલા બનાવીએ જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ને અગલા વિડીયોની અંદર આપણે બહુ વહેલા મળીશું. ત્યાં લગીને ધન્યવાદ.